આદિવાસીઓનો સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર જો કોઈ હોય તો તે હોળી છે. આદિવાસીઓ હોળી પૂર્વેના 7 દિવસ અને હોળી પછીના 7 દિવસ એમ કુલ 15 દિવસ હોળીનો પર્વ આનંદ અને ઉલ્લાસથી ઉજવતા હોય છે. ત્યારે હોળી પહેલા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાને અડીને આવેલા મધ્યપ્રદેશના વખતગઢમાં ભંગુરિયા મેળાનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી વિસ્તારના લોકો પરંપરાગત વસ્ત્ર ધારણ કરી ઉમટી પડ્યા હતા અને પોતાની સાંસ્કૃતિક પરંપરા અને એક સરખા વેશ ધારણ કરી ઢોલ, માંડલ અને પિહાલય સાથે નાચગાન કરી ઉજવણી કરી હતી. આ સાથે જ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ઢોલ, વાંસળી અને કરતાલ સાથે નાચગાન કરી હાટ બજારોમાં તહેવારની ખરીદી કરવાની પરંપરાને આજે પણ અકબંધ રાખી હતી. હોળીના તહેવાર દરમિયાન વર્ષ સારું ગયું તે બદલ નાચગાન કરી પ્રકૃતિનો આભાર પ્રગટ કરવા આ મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આમ વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજે પણ આધુનિક અને ટેકનોલોજીના સમયમાં આદિવાસી સમાજે અકબંધ રાખી છે.